સાબર ડેરીના ભાવફેરનું આંદોલન વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। સાબર ડેરીની વ્યવસ્થા સામે પશુપાલકો પણ અડગ છે। ડેરીએ દૂધ ટેન્કરને પોલીસ રક્ષણ સાથે રવાના કર્યા અને કેટલાક જગ્યાએ ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળી દેવાયું છે। અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ છે અને તે પણ હજુ યથાવત છે। મોડાસાથી હિંમતનગર જતું દૂધનું ટેન્કર રસ્તામાં રોકવામાં આવ્યું। કિશોરપુરા ચોકડી પર ટેન્કર રોકીને દૂધ ઢોળી દેવાયું હતું। तो घણા સ્થળે ટેન્કરો રોકવામાં આવી રહ્યા છે અને એ ટેન્કરમાંથી દૂધને ઢોળી દેવામાં આવી રહ્યું છે। તો ભાવફેરનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે ટેન્કર રવાના કરવામાં આવી રહ્યા છે। તો ક્યાંક પશુપાલકોનો એવો ઉગ્ર વિરોધ છે કે જ્યાં ટેન્કર દેખાય છે દૂધના ત્યાં તેને રોકીને ઢોળવામાં આવી રહ્યું છે આ દૂધ। તો સવાલ હવે એ છે કે આંદોલન ક્યાં સુધી યથાવત રહેશે। અરવલ્લીની વાત કરીએ તો સાબર ડેરી સામે વિરોધ યથાવત છે। મોડાસા મેઢાસણ ગામે દૂધનો સદુપયોગ, દૂધનો વ્યય કરવાના બદલે બાળકોને દૂધ પીવડાવ્યું છે। પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોને દૂધ આપવામાં આવ્યું છે। માંગ પૂરી ન થાય ત્યાં સુધી દૂધ નહીં ભરાવવા પશુપાલકો પણ હવે મક્કમ છે। કેટલીક જગ્યાએ દૂધ ઢોળીને વિરોધ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ દૂધનો નાશ નહીં પરંતુ દૂધનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તો શાળાના બાળકોને આ દૂધ આપવામાં આવી રહ્યું છે। તો આ તરફ સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। સાબર ડેરી ભાવફેર મામલે આંદોલન વધુ યથાવત છે। પશુપાલકોનો વિરોધ છે। ડેરીએ પોલીસ રક્ષણ આપ્યું છે અને દૂધના ટેન્કર પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયા છે। દૂધના ટેન્કરને પોલીસે એસ્કોર્ટ કર્યા હતા। ઘણી જગ્યાએ ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળી દેવાય છે અને દૂધ પરિવહનની વ્યવસ્થા કરાઈ છે તેવું સાબર ડેરીનું કહેવું છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું અરવલ્લીથી આપણી સાથે હાર્દિક સહયોગી જોડાઈ ગયા છે। સાબરકાંઠાથી ઈશાન આપણી સાથે જોડાઈ ગયા છે અને ઈશાન અને હાર્દિક બંનેને સાથે વાતચીત કરીશું પરંતુ પહેલા હાર્દિક પાસે જઈએ। હાર્દિક, આ જે વિરોધ છે ક્યાંક દૂધ ઢોળીને વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક બાળકોને આ દૂધ આપીને આ અનોખી રીતે પણ વિરોધ થઈ રહ્યો છે। સવાલ હવે એ થઈ રહ્યો છે આંદોલન શાંત ક્યારે થશે? તે માનવા તૈયાર નથી કારણ કે ગઈકાલે જે પ્રકારે જંજીભાઈ પટેલ કે જેઓ મોડાસા વિભાગના સાબર ડેરીના ડિરેક્ટર છે તેમણે એક જાહેરાત કરી કે જે નિયામક મંડળ અને જે બંને ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી અને સાબરકાંઠાના જે પ્રમુખો છે તેમને જે ચેરમેન છે સાબર ડેરીના તેમની સાથે ચર્ચા કરી હતી અને આગામી જે સાધારણ સભા બાદ જે 50% જે નફો બાકી છે ચૂકવવાનો તે ચૂકવી દેવામાં આવશે ગત વર્ષની જેમ। પરંતુ આ તમામ મામલે તેઓ તમામ જે પશુપાલકો છે આ બાબતે લોલીપોપ ગણાવી રહ્યા છે અને પોતાનો વિરોધ યથાવત રાખી રહ્યા છે। તેઓ એક જ બાબતે માનવા તૈયાર છે કે જે 74 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેને રદ કરવામાં આવે, સાથે અશોકભાઈ ચૌધરી જેઓ મૃતક છે તેમના પરિવારને ન્યાય મળે। ત્રીજો મુદ્દો કે જે ખાતામાં પૈસો તેમનો આવે નફો ત્યારે તેઓ માનશે કારણ કે જે પ્રકારે હજુ તો સાધારણ સભા ક્યારે યોજાશે તે નક્કી નથી। આ સંજોગોમાં જે દૂધ ઉત્પાદકો છે શરૂઆતમાં તેમને દૂધ ઢોળ્યું હતું, વ્યય કર્યો હતો પરંતુ હવે ધીમે ધીમે જે દૂધ ઉત્પાદકો છે તેઓ ગરીબોનો સહારો બની રહ્યા છે, બાળકોને દૂધ આપી રહ્યા છે, નાના ભૂલકાઓ સુધી દૂધ પહોંચાડી રહ્યા છે, પ્રાથમિક શાળાઓમાં, આશ્રમોમાં, એટલે કે હવે સેવા કાર્ય તરફ વળ્યા છે। કારણ કે વાત કરવામાં આવે તો એક વ્યક્તિ પાસે લગભગ દિવસ 100 થી 200 લીટર જેટલું દૂધ હોય છે। આવા સંજોગોમાં એ દૂધ વ્યય કરવું તેમને પણ પોસાય તેમ નથી એટલે કે તેઓ હવે દાન કરી રહ્યા છે, ઘરે રાખી રહ્યા છે। એટલે કે આ પ્રકારની સ્થિતિમાં ગામડે ગામડે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પોલીસની મદદની જરૂર પડી છે સાબર ડેરીને જે તમામ જે પોતાનું જે દૂધ છે તેને લઈ જવા માટે એસ્કોર્ટ કરવાની જરૂર પડી હતી અને આ રાત્રિ દરમિયાન દૂધ લઈ જવામાં આવે છે। અનેક જગ્યાએ દૂધની ટેન્કરો ખાલી કરવામાં આવે છે। હાલ જે માહિતી મળી રહી છે કે મોડાસાના જે કિશોરપુરા ગામ છે ત્યાં જે ટેન્કર હતી ટેન્કરને ઊભી રાખીને તમામ દૂધ ઢોળી દેવામાં આવ્યું છે। ગઈકાલે પણ મોડાસાથી નડિયાદ સ્ટેટ હાઈવે ઉપર આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં તમામ જે ક્રેન છે તે ખાલી કરી દેવામાં આવ્યા હતા। ગઈકાલે મેઘરાજમાં પણ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જે પ્રકારે ક્રેન ફેંકવામાં આવ્યા, દૂધ
દૂધનો વ્યય થયો, દૂધની નદીઓ વહી ગઈ, પરંતુ એની પાછળ પશુપાલકોની મહેનત છે. વહેલી સવારે 4 વાગે ઉઠી તેઓ આ સાબર ડેરીને ધમધમતું રાખે છે. સાબર ડેરી જીવાદોરી છે, પરંતુ તેનો જીવ આ પશુપાલકો છે. તેઓ પશુપાલકો હવે સમજાવી રહ્યા છે, કારણ કે 25 લાખ લીટરની સામે માત્ર હવે 11 લાખ લીટર જ આવક છે. ત્યારે 60% જે આવક ઘટી છે, તેના કારણે જે આ તાકાત છે 3.5 લાખ જે પશુપાલકો છે તેમની તાકાત જોવા મળી છે સંધ્યા. અને હવે ચોક્કસથી સાબર ડેરીને નમવું પડશે, તાત્કાલિક અસરથી નિર્ણય લેવો પડશે, કારણ કે તેમના ઉપર તેમના ડિરેક્ટરોની પણ જે પ્રકારે જવાબદારી છે, કારણ કે તેમને પણ જે પ્રકારે સતત આક્ષેપો કરવામાં આવ્યા છે ડિરેક્ટરો ઉપર. પશુપાલકોમાં આક્રોશ એ રીતે છે કે ગામડાઓમાં સાબર ડેરી પોતાના વાહનો નથી મોકલી શક્યું, એટલે આ પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે સંધ્યા. જી, તો પશુપાલકો દૂધ નથી ભરાવી રહ્યા, ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે, ક્યાંક ઢોળવામાં આવી રહ્યું છે. ઈશાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઈશાન, જે રીતે વિરોધ થયો હતો, જે રીતે પોલીસ અને પશુપાલકોનું ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ અલગ અલગ રીતે આ વિરોધ હજુ પણ યથાવત છે. સવાલ એ છે, જે રીતે મેં હાર્દિકને પણ એ સવાલ કર્યો છે, કે આ વિરોધ ક્યારે શાંત થશે? જે માંગ છે એ માંગ ક્યારે સંતોષાશે? સંધ્યા, ચોક્કસ કે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં જે પશુપાલકો જે વિરોધ કરી રહ્યા છે, અત્યારે હાલ તો જે અનવરિત રીતે વિરોધ, ક્યાંક ટેન્કરમાંથી દૂધ દોડી રહ્યા છે, ક્યાંક મંડળિયા દૂધ દોડી રહ્યા છે. તો જે અમુક જે ગામડાઓ છે, ગામડાના યુવાનો એકત્રિત થઈને જે દૂધનો સદુપયોગ પણ કરી રહ્યા છે. જે દૂધ છે એ દોડીને નહીં, પણ શાળાના બાળકો, તો આ ઉપરાંત જરૂરિયાતમંદો સિવિલમાં અથવા તો અલગ અલગ જગ્યાએ જઈને દૂધનું વિતરણ પણ કરી રહ્યા છે. ખાસ વાત છે કે જે ભાવ ફેરનો જે મુદ્દો, કે પશુપાલકોની માત્ર એક જ માંગ છે કે જ્યાં સુધી 20 થી 25% જેટલો ભાવ ફેર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન શરૂ રહે છે. આ ઉપરાંત બીજો એમનો એક મુદ્દો છે કે જે 74 જેટલા લોકોની સામે નામજોગ ફરિયાદ થઈ છે, એ ફરિયાદ પાછી લેવામાં આવે, તમામ કલમો હટાવવામાં આવે. તો આ ઉપરાંત ત્રીજો એક મુદ્દો છે કે જે પશુપાલકનું મોત થયું છે એ પશુપાલકને યોગ્ય વળતર મળે. આ તમામ જે મુદ્દાઓ છે, મુદ્દાઓ સાથે અત્યારે હાલ તો પશુપાલકો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ જે વિરોધ છે એ યથાવત રહે છે. કોઈ પણ જે પશુપાલક છે પોતાની મંડળીમાં જે દૂધ છે, ભાવફેર ક્યાં સુધી થશે એ પ્રકારની કોઈ બાંહેધરી આપવામાં આવી છે કે આટલા સમય સુધી જે માંગ છે એને સંતોષી દેવામાં આવશે? કોઈ પ્રકારની વાતચીત? 2 દિવસ અગાઉ જે સાબર ડેરી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમાં ચેરમેન અને એમડીએ જણાવ્યું હતું કે જે આવનારી સાધારણ સભા છે તેમાં ભાવફેર ચૂકવવામાં આવશે, પરંતુ આવનારી સભા ક્યારે રાખવાની છે એની હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે કે કહી શકાય કે હજી સાબર ડેરી દ્વારા ચોખ્ખસ ડેટ કે જે તારીખ છે તે તારીખ જાહેર કરવામાં નથી આવી. જ્યાં સુધી ચોક્કસ તારીખ જાહેર કરવામાં નહીં આવે અને જે 20 થી 25% જે ભાવ ફેર છે એ ભાવ ફેર નહીં આપવામાં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહે છે. ઈશાન, તો પછી આ જે વિરોધ છે એને જોતા કેમ આ સભા વહેલી ન યોજવામાં આવે? શું આ પહેલા આ પ્રકારનું કયું થયું છે? એવું જરૂરી થોડી છે કે નિયત સમયે જે યોજવી, એની પહેલા આ વિરોધ થઈ રહ્યો છે, દૂધ વેસ્ટ થઈ રહ્યું છે, પશુપાલકનું મોત થઈ ગયું છે, તો કેમ આ સભા વહેલી ન યોજાય? ચોક્કસ કે આ સમગ્ર મામલે તો સાબરડીને 17 દિવસો પાછી રજૂઆત કરવા પહોંચ્યા હતા કે સાધારણ સભા વહેલી કરો. તો આ ઉપરાંત જે અમારી જે માંગણી છે, જે ભાવ ફેર છે, ભાવ ફેર તાત્કાલિક આપો. પરંતુ અત્યારે હાલ તો સાબર ડેરી દ્વારા જે અલગ અલગ જે વાતો છે, ગોળ ગોળ વાતો કરીને પશુપાલકોને ગુમરાહ કરવાનું આવી રહ્યું એવું તો હાલ લાગી રહ્યું છે. કારણ કે જો ચોક્કસ સ્ટેટ કરી છે કે આવનારી સાધારણ સભા આ તારીખે યોજાશે તો આ પશુપાલકોનો જે વિરોધ છે ચોક્કસપણે શાંત થઈ શકે તેમ છે. પરંતુ આવનારી સાધારણ સભામાં જે નિર્ણય લેવા છે એવું જણાવી હજી સુધી તારીખ જાહેર નથી કરી, એના કારણે આ વિરોધ હજી યથાવત છે. જી હાર્દિક, કારણ કે એક તો દૂધ ઓછું ભરાઈ રહ્યું છે. હાર્દિક, મારો અવાજ આપણા સુધી પહોંચે છે? જી, દૂધ ઓછું ભરાઈ રહ્યું છે, જેની અસર એક તો પશુપાલકોને ભાવ નથી મળી રહ્યા જે એમની માંગ છે, તો બીજી તરફ એવું તો નહીં થાય ને કે જે ગ્રાહકો છે એમને જ હવે દૂધ મોંઘું પડે આવનારા સમયમાં? ચોક્કસથી જે પ્રકારે હવે સંધ્યા ગઈકાલથી જોવા મળી રહ્યું છે કે જે પાર્લર આવેલા છે કે જ્યાંથી શહેરીજનો દૂધ લેતા હોય છે, ત્યાં કહી દેવામાં આવ્યું છે કે હવે અહીંથી દૂધ મળશે નહીં, દૂધ આવવાનું નથી. એટલે કે આ સંજોગોમાં ચોક્કસથી ખોટ પડી શકે છે, કારણ કે 25 લાખ લીટરની સામે માત્ર 11 લાખ લીટર દૂધ જઈ રહ્યું હોય ત્યારે અલગ અલગ દૂધની પ્રોડક્ટો બનતી હોય છે સંધ્યા, અને તમામ બાબતોમાં દૂધ પહોંચાડવાનું હોય છે. પરંતુ દૂધનો પાવડરનો સ્ટોક હોઈ શકે છે, તેમાંથી દૂધ બની શકે છે. પરંતુ આ સંજોગોમાં કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેમાં ચોક્કસથી જે શહેરીજનો છે તેમને મુશ્કેલી આવશે, કેમ કે ગામડાના જે લોકો છે, પશુપાલકો છે, તે પોતાની માંગોને તટસ્થ છે અને તેઓ માનવા તૈયાર નથી, કારણ કે તેમના ખાતામાં જ્યાં સુધી તેમને નફાની રકમ નહીં દેખાય
ત્યાં સુધી તેઓ દૂધ મંડળીમાં જવાના નથી. અમે છેલ્લા 3 દિવસથી તમામ 5 થી 7 ગામડામાં દરરોજ જઈએ છીએ, ત્યાં તાળા જોઈએ છે. લોકોમાં એક આક્રોશનો માહોલ છે, કે આંદોલનનો માહોલ છે, કે તેઓ ગામમાં કોઈ પણ વાહનને પ્રવેશવા નહીં દે, સાબર ડેરીના કે દૂધ ભરવા નહીં દે. પશુપાલકો પણ તટસ્થ બન્યા છે. તેમને નુકસાન જઈ રહ્યું છે. તેઓ માની રહ્યા છે કે દરરોજનું તેમને 5 થી 7 હજારનું નુકસાન જઈ રહ્યું છે. પરંતુ આ સંજોગોમાં પણ તેમને જે હિંમત બતાવી છે, કારણ કે તેઓ માની રહ્યા છે કે તેમને નફો તેમનો હક છે. કારણ કે જે પ્રકારે વહેલી સવારે 4 વાગે ઉઠી અને જે પ્રકારે કામગીરી કરતા હોય છે, ત્યારે આ સંજોગોમાં તેમની જે માંગો પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન હજુ પણ થઈ શકે. જે પ્રકારે ઈશાને કહ્યું કે હજુ સુધી કોઈ પણ તારીખ સામે નથી આવી સંધ્યા, કારણ કે જે ખાસ સાધારણ સભાની વાત કરવામાં આવે છે તેમાં ઓડિટ થઈ નથી. ઓડિટ બાદ જ આ જે તારીખ જાહેર થઈ શકે છે. કે સમય જેટલો લંબાશે એટલું જ આંદોલન લંબાશે અને એટલો જ દૂધનો વ્યય થશે. એટલે કે આ જે શહેરો છે, મોડાસા શહેર હોય, હિંમતનગર હોય કે ઉત્તર ગુજરાતના મુખ્ય શહેરો છે, ત્યાં તમને ધીમે ધીમે ભાવ વધારો જોવા મળશે, કાળાબજારી જોવા મળશે દૂધમાં પણ. એટલે કે દૂધ ભલે સફેદ હોય પણ તેમાં પણ કાળાબજારી ટૂંક સમયમાં જોવા મળી શકે છે. હાલ તો જે ગામડાઓમાં જે મોટા તબેલાના જે ધરાવતા લોકો છે તેઓ શહેરોમાં જઈ અને લોકોને દૂધ આપી રહ્યા છે, 30 રૂપિયા લીટર કે 35 રૂપિયા લીટર. પરંતુ આ લાંબો સમય ચલાવવું મુશ્કેલ છે, કારણ કે જે પ્રકારે સિસ્ટમ બનેલી છે, પ્રક્રિયા બનેલી છે, જે સાબર ડેરી સાથે સ્થિતિ બનેલી છે, સંલગ્ન છે, જે દર 10 દિવસે પગાર થતો હોય છે. આ સંજોગોમાં જે દાણ આવે છે સાબર ડેરીનું, એ દાણ પણ લોકો નહીં સ્વીકારે તો જે પ્રકારનું હાલ પ્રોડક્શન થઈ રહ્યું છે સાબર ડેરીમાં, તેમાં તેમને પણ નુકસાન જવાનું છે. એટલે પશુપાલકોથી સાબર ડેરી છે અને સાબર ડેરીથી પશુપાલકો છે. એટલે કે બંને જે આમને સામને છે, તેના કારણે સૌથી વધુ મરો હાલ તો પશુપાલકોનો છે. પરંતુ પોતાના હક માટે, પોતાની જે માગણીઓ છે તેના માટે પ્રથમ વખત ઇતિહાસમાં પ્રકારની ઝુંબેશ જોવા મળી છે, આંદોલન જોવા મળી રહ્યું છે. સંધ્યા. જી બિલકુલ, હાર્દિક આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સાબર ડેરીની જાહેરાત છતાં પશુપાલકો મક્કમ છે. ડેરીની જાહેરાતને લોલીપોપ ગણાવી છે. વિરોધ યથાવત છે. પશુપાલકોનું ભાવફેર મુદ્દે આંદોલન યથાવત છે. મોડાસાના ટીપસર સજાપુરમાં પશુપાલકોના દેખાવ. સાબર ડેરીના ચેરમેનના છાજિયા લઈને વિરોધ કરાયો છે અને સતત 3જા દિવસે દૂધ મંડળીઓમાં તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. દૂધ ઉત્પાદકો દૂધ નહીં ભરાવવા માટે મક્કમ છે અને જ્યાં સુધી ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. તો 74 સામેની પોલીસ ફરિયાદ પરત લેવાની પણ માંગ છે. સાબર ડેરીમાં જે પ્રકારે દૂધ ભાવ ફેર મામલે જે પશુપાલકોમાં આક્રોશ છે, સતત 3જો દિવસ છે અને સતત 3જા દિવસે દૂધ મંડળીઓ બંધ હાલતમાં છે. તમને દ્રશ્યો બતાવીશ કે 3જા દિવસે પણ તાળા છે. પશુપાલકો આપ જોઈ શકો છો કે પુરુષો અને મહિલાઓ એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, પોતાના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે કે તેમની શું માગણી છે. ખાસ કરીને શું માગણી છે તમારી? 3જો દિવસ છે, દૂધ નથી ભરાવી રહ્યા, કેટલું નુકસાન? 3 દિવસ અમારું દૂધ બંધ રહ્યું છે. ગયા સોમવારની અંદર જે બનાવ બન્યો સાબર ડેરી, એના અનુસંધાને કોઈ ન્યાય ના મળતો ખેડૂતોએ અને પશુપાલકોએ દૂધનો ધંધો જે સાબર ડેરી મોકલાવતા હતા એ બંધ કર્યો છે. સંગઠનમાં જોડાઈ અને આખું સાબરકાંઠા અરવલ્લી એક સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજેલો છે કે જેથી કરીને કોઈ નિર્ણય ના આવે તો કોઈએ દૂધ ભરાવવું નહીં અને કોઈ ભરાવે તો રસ્તાની અંદર આ લોકોએ ઢોરી દે અને પૂરેપૂરો વિરોધ દર્શાવ્યો છે. આખો દિવસ કોમ કરી અમારી મહેનત પણ પરવતી નથી અને સોમણભાઈ છે અમારા પૈસે લેર કરશું. આજે 3 દિવસથી અમારે કોઈ જવાબ નથી આપતા. અમારા ભાઈઓ જેલમાં સિંહ છોડ્યા નથી. પેલો ભાઈ અમારું પશુપાલક અમારું મરી ગયો છે એમ, તો એનું કોઈ નિરાકરણ હજી આપતા નથી. જો સુધી નહીં આપું ત્યાં સુધી અમારી મંડળી દૂધ ભરશે નહીં, સાબરદોન કોઈ વસ્તુ ખરીદશે નહીં. મુશ્કેલી તો પૈસોની જ પર, કારણ કે હવારમાં ઉઠીને ગાય, એ તો બધું બંધ. તો મોજ કરવાની ચાલુ કરી દીધી છે. ઢોર દે છે, ગરીબો ના લેશે, ના પાડતું હોય ને બેરી આલે. એક જણનું દૂધ હોય તો હાલ, આખા BMC નું દૂધ કયો આપવાનું? હે રસ્તા પર ઢોરીએ તો એ તો અમને તો જીવ બરસ હતો, કયો હાલવાનું? આ હે શરમ આવી જોઈએ. ચોક્કસથી આપ જોઈ શકો છો કે સજાપુર ટીટીસર ગામમાં જે પ્રકારે 472 જેટલા સભાસદો છે અને 3400 લીટરથી વધુનું જે દૂધ અહીં ભરાવામાં આવતું છે. આ તમામ જે દૂધ છે પશુપાલકોના ઘરમાં છે. તેઓ મક્કમ છે પોતાની જીદ સાથે કે ગમે તેટલી જાહેરાતો કરવામાં આવે પરંતુ જ્યાં સુધી તેમના ખાતામાં પૈસા નહીં પડે ત્યાં સુધી તેઓ માનશે નહીં અને જે આ આંદોલન છે તે યથાવત છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સજાપુર ટીટીસર ગામ, અરવલ્લી. અરવલ્લીમાં આજે 4થા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે. મોડાસાના જાલોદર ગામે પશુપાલકોએ સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢી છે. પશુપાલકોએ સત્તાધીશોની અંતિમ વિધિ પણ કરી નાખી. અંતિમ યાત્રામાં વિરોધના પ્લે કાર્ડ્સ, ભારે સૂત્રોચ્ચાર કર્યા. આગામી સમયમાં જો ભાવફેર ન ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
તો સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન છે અને તેમાં દૂધ રસ્તા પર ઢોળી દેવાના બનાવ બની રહ્યા છે. જો કે કેટલાક પશુપાલકો મંડળીમાં દૂધ ન ભરાવીને વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ રસ્તા પર ફેંકવાના બદલે સદુપયોગ પણ કરી રહ્યા છે. કેટલાક પશુપાલકો જરૂરિયાતમંદ શાળાના બાળકોને દૂધ આપી રહ્યા છે. સાબરકાંઠાના હડિયોલ ગામના યુવાનો દૂધનો સદુપયોગ કરી રહ્યા છે. હડિયોલ દૂધ મંડળીમાં દૈનિક 1300 લીટર દૂધની આવક છે અને 15મીથી દૂધ બંધ કરવામાં આવ્યું છે. આજે 800 લીટર જેટલા દૂધનું ગામની માધ્યમિક પ્રાથમિક ખાનગી શાળાના બાળકોને દૂધપાક બનાવીને વિતરણ કરવામાં આવ્યો. સાબર ડેરીમાં દૂધ ન મોકલવાનો જે નિર્ણય કરેલો છે એના અનુસંધાને 1300 લીટર જેવું દૂધ અમારી મંડળીમાં જતું હતું. એ દૂધ એક જગ્યાએ એકત્રિત કરી યુવાનો મહેનત કરી ગરમ કરી મસાલા ખાંડ નાખી ગામના બાળકો, સિવિલના દર્દીઓ તેમજ જરૂરિયાત વ્યક્તિઓને પાવાનું એક મહાન કાર્ય કરી રહ્યા છે. અમે બીજા પશુપાલકોને પણ અરજી કરીએ છીએ કે એ બધા પોતપોતાના રોજીરોટી એવા દૂધને રસ્તા પર ન નાખતો કોઈક જરૂરિયાતમંદના મોઢા સુધી જાય એવી કંઈક વ્યવસ્થા કરે. ગામ લોકો સવારે દૂધ ગરમ કરીને અત્યારે શાળામાં લઈને આવ્યા અને તમામ 550 બાળકોને સરસ ગરમ દૂધ પીવડાવવામાં આવ્યું છે. બાળકોએ ખૂબ આનંદથી દૂધ પીધું અને બાળકો સાથે મારી વાત થઈ. બાળકોએ કહ્યું કે આવું દૂધ જો કાયમ મળે તો બહુ જ આનંદ, બહુ મજા આવી જાય પીવાની. એમ તો અરવલ્લીમાં પશુપાલકોએ મફતમાં વહેંચ્યું છે દૂધ અને વાણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મોડાસામાં દૂધ વહેંચ્યું છે. 200 લીટર દૂધના 400 પાઉચ બનાવીને દૂધને ફ્રીમાં આપવામાં આવ્યું છે. તો દૂધનો વેડફાટ ન થાય તે માટે આ નવી પહેલ પણ શરૂ કરાઈ છે. મોડાસા પેલેટ બાયપાસ પાસે દૂધ વહેંચવામાં આવ્યું. પશુપાલકોએ એકઠું કરેલ દૂધ મફતમાં વહેંચવામાં આવ્યું. દૂધ મેળવવા માટે લોકોએ પણ પડાપડી કરી. સુરતમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. દરગાહ પાસે રસ્તામાં સૂતેલી 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. હાથ અને છાતીના ભાગે 4 વ્હીલ ચડી જતા ગંભીર ઈજાના કારણે મહિલાનું મોત થયું છે. મહિલાને સારવાર માટે તડકેશ્વરની શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. માંગરોળના કોઠવા ગામે આ બનાવ બન્યો હતો. કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી આપી છે. ગાંદરબલ જિલ્લામાં બાલતાલ રૂટ ઉપર ભૂસ્ખલન થયું છે. એક મહિલા યાત્રાળુનું મોત થયું છે અને 3 અન્ય ઘાયલ થયા છે. એક દિવસ પછી યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીઆરઓએ કામ પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં કામદારો, મશીનો તહેનાત કર્યા છે અને જેથી બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંનેથી યાત્રા ફરી શરૂ કરી શકાય. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદના કારણે બંને રૂટ ઉપર સમારકામનું કામ હાથ ધરાયું છે. તો બાલતાલ ધરી પર ડોમેલ ગેટથી માત્ર 2 કિલોમીટર દૂર ગુફા ટ્રેક પર કાદવ સાથે ભૂસ્ખલન થયું છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. કુદરતી ઝરણાઓ, નાના મોટા ધોધનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષતું હોય છે. લીલાછમ જંગલો, પહાડો, ઝરણાઓ મન મોહી લે છે. નર્મદાનો અનુપમ સૌંદર્ય ધરાવતા ધોધ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લામાં આવેલ ટકારાના ધોધ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો, જેના કારણે ખૂબ જ મોટો અવાજ પણ આવતો હતો અને આ ધોધને રાજાએ પથ્થરોથી ટાંકીને બનાવડાવ્યો હતો. તેથી આને ટકારાના ધોધ તરીકે ઓળખવામાં આવે છે. हाल ચોમાસામાં આ ધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है. आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे, स्पेशली मॉनसून सीजन में अगर आए आप फैमिली के साथ. बहुत अच्छी जगह है. અમારા ગામમાં જૂનાખાનો રોડ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક અને તેથી 3 કિલોમીટર થાય છે. પણ સરકાર કંઈક સારું કરે, પ્રવાસીઓ આવે, જોવા જેવું છે બધું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી 7 દિવસ સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વિવિધ ભાગમાં વરસાદી માહોલ રહેશે, પણ ઝાપટા પડશે. આગામી 5 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે 21મીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. તેની અસર ગુજરાતમાં 26મીથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પછી 6 થી 10 ઓગસ્ટમાં ધારદાર વરસાદ પડશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવે તેવો વરસાદ પડશે. વરસાદથી તાપી નદી, સાબરમતી નદી અને નર્મદા ડેમનું જળસ્તર વધી શકે. હવે ધીરે ધીરે ચોમાસું તારીખ 21, 22, 23નું હવામાન પલટા છે અને તારીખ 26 જુલાઈથી 30 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સહેજ બ્રેક આવવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળ થશે. 7 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે. ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. વગર વરસાદે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર. છોટાઉદેપુરના રામપુરા પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. રાત્રિના સમયે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ગામની નદી ગાંડીતુર બનીને વહી હતી. ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નથી, છતાં નદીમાં આવક થતાં લોકો કુતૂહલવશ નદી જોવા ઉમટ્યા. શપથ ગ્રહણ સાથે જ ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયાએ બુધવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો ત્રાસ. ટ્રોમા સેન્ટરમાં જોવા મળ્યો છે બિલાડીઓનો ત્રાસ. સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે સિક્યુરિટી સામે કાર્યવાહી થશે, જવાબદારને નોટિસ આપવામાં આવશે અને સાથે જણાવ્યું છે કે દર્દીના સગાવાલા જમવાનું ફેંકતા હોવાથી જાનવર હોસ્પિટલના વિસ્તારમાં ઘૂસે છે. દર્દીના સગાને અનુરોધ કર્યો છે કે જમવાનું ફક્ત નક્કી કરેલા સ્થળ પર જ તેનો નાશ કરો અને જમવાની પણ જે વ્યવસ્થા છે એ જગ્યાએ કરવાની રહેશે. તો સ્વચ્છતા અને સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. આપ જોઈ શકો છો કે હોસ્પિટલની અંદર જ બિલાડી આંટા ફેરા મારી રહી છે, જાણે કે પોતે જ એક ઘર બનાવી દીધું હોય હોસ્પિટલમાં તેવું લાગી રહ્યું છે. ફરતી જોવા મળી છે. ડેફિનેટલી એની હું તપાસ કરી રહ્યો છું. રાત્રે કોણ ડ્યુટી પર હતા, સિક્યુરિટી ગાર્ડ્સ અને ચીફ સિક્યુરિટી ઓફિસરને પણ ખૂબ કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે એમને ધ્યાન રાખવું જોઈએ. એની સાથે સાથે હું આપના માધ્યમ થકી દરેક પેશન્ટના સગા, દર્દીના સગાને એક વિનંતી કરીશ, આપણે જ્યાં આપણું દર્દી દાખલ છે, જે વોર્ડમાં આપણે દાખલ છે, જ્યાં આપણી સારવાર થઈ રહી છે, ત્યાં આપણે પણ ચોખ્ખાઈ રાખીએ. તંત્ર તરફથી સાફ સફાઈ થતી હોય અને આપણે ત્યાં બેસીને જમીને પછી ઉઠી જઈએ, નીચે એઠવાડ પડ્યો રહે, આવી બધી વસ્તુઓ ન કરીએ. તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળ વગર ચકડોળે ચઢ્યો છે. એ વાત કરીએ પહેલા સીધા જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્फ्रेंस में. होने का संभावना है और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी जिक्र किया गया है 30 to 40 किलोमीटर प्रति घंटा स्पीड के साथ. और अभी एक सिस्टम है जो उत्तर प्रदेश में परसिस्ट कर रहा है, डिप्रेशन. उसका स्लोली मूवमेंट पश्चिम उत्तर पश्चिम दिशा में हो रहे हैं. प्रति घंटा 3 किलोमीटर प्रति घंटा में इसका पश्चिम उत्तर पूर्व दिशा में मूवमेंट हो रही है. और हमारा जो मानसून ट्रफ है बीकानेर, डाटिया सेंटर ऑफ डिप्रेशन ईस्ट यूपी के उत्तर पूर्व यूपी के पास जो है. देन देहरी, पुरुलिया, दीघा उत्तर पूर्व बे ऑफ बंगाल में मानसून ट्रफ लाइन पास कर रहे हैं. तापमान में देखिए थोड़ा राइजिंग ट्रेंड रहेगा. बारिश का एक्टिविटी कम हो गया, थोड़ा राइजिंग ट्रेंड रहेगा, लेकिन ज़्यादा नहीं है. एनएलसी कैटेगरी में ये चल जाएगा. તો હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી. સામાન્ય અને છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે. જો કે 20 તારીખ બાદ કદાચ વરસાદનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળ વગર ચકડોળે ચઢ્યો છે અને આ લોકમેળાને ગણતરીના જ દિવસો બાકી છે.
યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો અને ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ કરવા બાબતે કોઈ પણ પ્રકારના આદેશ નથી આપવામાં આવ્યા, જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડનો મુદ્દો ટલ્લે ચડેલો છે. યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ ગુજરાતના નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી તેમના મંતવ્ય મંગાવવામાં આવ્યા છે. પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે. આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજનને અમે વિચારીએ છીએ. આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે. જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવામાં આવશે. વડોદરામાં ડમ્પરે અકસ્માત સર્જ્યો છે. શહેરના કોટા વિસ્તારની આ ઘટના છે. પોલીસ વેન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા. ડમ્પર બેકાબુ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ. 2 થી 3 વાહનોને નુકસાન પહોંચ્યું. પોલીસે ચાલક સહિત 2 લોકોની અટકાયત કરી છે. પોલીસ વેન સહિત અન્ય વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો. 2 થી 3 વાહનોને નુકસાન પહોંચ્યું છે. તો લોકો પણ વિફર્યા હતા. ડમ્પરે અકસ્માત સર્જ્યો છે, તો ત્યારબાદ ચાલકને પકડી લેવામાં આવ્યો હતો અને આસપાસના જે લોકો હતા તેઓ પણ તેને ફેંટ પકડી અને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા. તો 2 થી 3 વાહનોને અડફેટે લીધા છે. તો આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી અને ત્યારે પણ એવી જ માંગ ઉઠી છે કે શહેરમાં અને જ્યાં ખાસ કરીને રિહાયસી વિસ્તારો હોય, સ્થાનિક એરિયા હોય, સ્કૂલ હોય, એવા વિસ્તારોમાંથી ડમ્પરોને પસાર થવા ન દેવામાં આવે. પોલીસ વાન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લેવામાં આવ્યા હતા. લગભગ 3 જેટલા જે વાહનો છે તેમને નુકસાન પહોંચ્યું છે. અને આવા સમયે જો કોઈનો જીવ જાય તો શું થાય? પોલીસની ગાડી પણ આપ જોઈ શકો છો. લોકો પણ વિફરાયેલા છે, કારણ કે આ રીતે બેફામ ડમ્પરો ચાલી રહ્યા છે અને જે લોકોનો જીવ પણ લઈ રહ્યા છે. તો લોકોના જીવ પર જોખમ આવી ચડ્યું છે ને આવા સમયે રિક્ષાને નુકસાન અને પોલીસ વાનને પણ નુકસાન. તો પોલીસ વાન સહિત અન્ય વાહનોને અડફેટે લેવામાં આવ્યા છે. હવે એમાં ભૂલ કોની છે, કઈ રીતે અકસ્માત થયો છે તે પણ જાણીશું, પરંતુ 3 વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે. પોલીસ પણ ત્યાં પહોંચી હતી, મામલો જાણવાનો પ્રયત્ન કર્યો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, 3 વાહનોને નુકસાન પહોંચ્યું છે, ડમ્પરે અડફેટે લીધા. બિલકુલ દીજો, પોલીસની રહેમ નજર હેઠળ જ આ રીતે ડમ્પરો દોડતા હોય છે અને આજે પોલીસની આ જ રહેમ નજર તેમને ભારે પડી ગઈ છે. અકોટા વિસ્તાર પોલીસ લાઇનથી થોડેક દૂર એક ડમ્પર ચાલક બેફામ બન્યો અને તેને અસહ્ય પોલીસ જે વાહનો છે તેને અડફેટમાં લીધા, જેમાં જે પોલીસ વેન છે તે પણ સામેલ છે. વેનને જોઈ શકાય છે કે ખાસું નુકસાન થયું છે. અન્ય વાહનો છે તેને પણ નુકસાન થયું છે. ત્યારે સ્થાનિક લોકોએ ત્યાં હોબાળો મચાવ્યો હતો અને જે ડમ્પર ચાલક અને તેની સાથે એક વ્યક્તિ ડમ્પરમાં સવાર હતો તેની અટકાયત કરવામાં આવી. આપનો આભાર અમારી સાથે